વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા પ્રોહિબિશન બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુનો કરીને નાસ્તા ફરતા એક આરોપીને પકડવામાં આવ્યો છે. છોટાઉદેપુર ખાતેથી થયેલી વિદેશી દારૂની ઘટનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા પ્રોહિબિશન બુટલેગરને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. આરોપીનું નામ પ્રશાંતભાઈ ઉર્ફે ટબુ ભાસ્કરભાઈ શેફી છે. તે વડોદરા શહેરનો રહેવાસી છે. તેને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું છે. આરોપીને પકડીને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે. આરોપીની ધરપકડ વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના પોલીસ કમિશનરના આદેશને પગલે કરવામાં આવી છે. આરોપીની ધરપકડ એ વડોદરા પોલીસની એક મહત્વની સફળતા છે. આશા છે કે આવી કાર્યવાહીથી વડોદરા શહેરમાં ગુનાખોરી ઘટશે.